સવારમાં બધા મિત્રોને પહેલાં તો રામ રામ ને આજે છે રવિવાર તો આપણે બપોરથી કારખાનું ચાલુ છે બપોરથી જવાનું છે આજે છે કાંઈક વરસાદી માહોલ જેવું થઈ ગયું છે તો ચાલો તમને દેખાડો ચાલો ફેમિલી હવે ભાગ્ય કારખાને ચાલો તો ફેમિલી આપણે પહોંચી ગયા છે કારખાના આપણે તો ચાલો હીરા ગાંહી રાખીએ એટલે આપણે પહોંચી ગયા સ્ટેશન ને જો તમે સુરતનું આ સ્ટેશન તો આવું કાંક સ્ટેશન છે સુરત ચાલો આપણે જવાનું છે અત્યારે અલગ એટલે આપણે ફાઇનલી લોકેશને પહોંચી ગયા છે ને અહીંયા કાંક તાપીનો કાંઠો છે તમે જુઓ ને અહીંનો નજારો આમ જુઓ તમે સુરતનો કાંઈક નજારો જ કાંઈક અલગ છે ભાઈ ચાલો હું તમને આનો નજારો બતાવું તો જોયો નજારાની કાંઈક વાત જ અલગ છે ને આપણા મિત્ર છે પરેશ પીવી વ્લોગ એ પણ વ્લોગ બનાવે છે ને એની ચેનલમાં તમે જતા આવજો ને બાકી હવે તો એને કાંઈક લેવાનું છે તો એ લઈ લે એટલે પછી આપણે કાંઈક નીકળીએ વ્લોગ યુટ્યુબમાં તમે સર્ચ કરશો ને એટલે પહેલાં બીજી ચેનલ આપણે આવી જશે ચાલો આપણે હવે મળીએ પછી તો ભાઈ આપણા પરેશભાઈએ બધી ખરીદી કરી લીધી છે રવિવારીમાંથી ને હવે અત્યારે આપણે આવી ગયા છે એક ચોપાટીમાં અને ચોપાટીમાં અત્યારે હાવ શાંત વાતાવરણ છે ચાલો તમને હું ચોપાટી દેખાડી દઉં મિત્રો અહીંયા છે પૂરો આખો તાપી કાઢો એટલે મજા જ આવ્યા કરે ને આ ચોપાટી કંઈક મસ્તીની છે તો આપણે ઘડીક અહીંયા મોજ કરી લઈએ ને પછી મળશું આપણે બપોર પછી કારણ કે બપોર પછી આપણે જવાનું નથી ઘરે ને જવાનું છે બ્લેક ગાર્ડન તો આપણે ના મળશું તો ચાલો ને આ પરેશભાઈ આપણે કાંઈક કહી છે અહીંયા તમે રવિવારીમાં આવો ને એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારી જોડે સ્કેમ ન થાય કેમ કે અહીંયા તમે એકવાર વસ્તુ ખરીદશો ને હાથમાં લેશો તમે ભાવતાલ કરાવશો ને એટલે પછી તમને એ વસ્તુ પકડાવીને જ રહેશે એટલે તમારે તે બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારી જોડે સ્કેમ ન થઈ જાય ને આવા વ્લોગ છે આપણે સુરતમાં હરેક રવિવારે રખડતા રહીએ તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો મિત્રો હવે બપોર પછી મળશું ચાલો આપણે પહોંચ્યા છે લેક ટુ ગાર્ડન અને એનો નજારો કાંઈક તમે જુઓ આવો કાંઈક નજારો છે તો હાલો આડી બતાવું તમને બધું અહીંયા છે નાના છોકરાના રમવાનું રેલગાડી છે આવડવા છે એવું કાંઈક છે અહીંયા આખા ગાર્ડનનો વ્યૂ આવે તમે દેખાડું અહીંયા ક્રિકેટ રમે છે તો અહીંયા જો તમને દેખાડું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અહીંયા એવું કાંઈક ગ્રાઉન્ડ છે તો ચાલો મળીએ ફેમિલી આપણે રૂમે પહોંચી ગયા છે ને આજ તો આખો દી રેખડે એટલે હાવ થાકીને પૂરા થઈ ગયા હજી પણ મારું કાંઈ નક્કી નથી હજી અમારે જવાનું છે કોમેડી વિડીયો બનાવવા તો હાર્દિક આવે એટલે આપણે જઈએ બધી કોમેડી વિડીયો બનાવવા ફેમિલી આપણે પહોંચી ગયા છે કોમેડી વિડીયો બનાવવા અત્યારે ને અહીંયા જો નજારો કાંક છે અત્યારે ઝાડવાના આવી રીતના બધું અહીંયા છે આવું કાંક લોકેશન છે મસ્તીનું તો હવે આપણે કોમેડી વિડીયો બનાવી નાખીએ અત્યારે આપણી પાસે ટાઈમ નથી અંધારું પણ થઈ ગયું એટલે વિડીયો શૂટ નહીં થાય એટલે બનાવી નાખીએ સારું તો ભાઈ બાકી તો કોમેડી વિડીયો બની ગયો ને હવે આપણે ભાગ્ય રૂમે તો ચાલો ભાગ્ય રૂમે ડાયરેક્ટ તો ભાઈ હવે આપણે અત્યારે રૂમે પહોંચી જશે રૂમ ઉપર આપણે ધાબા ઉપર વયા છે ને
આજ તો ભાઈ આજ એમ ગણો તો આખો દી આજ રેકડા એટલે હાવ થાકી જાય છે, પૂરું થઈ ગયું છે આજ તો. ને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, પણ ગમ્યો હોય તો યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી તો મળીએ નવા વિડીયો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગન બધાને જય શ્રી રામ.